હેલો મિત્રો, તો પાછા આવી ગયા છે આપણે નાના વરાછા. આ ભાઈ છે ને મિત્રો, એનું કામ હતું આવકના દાખલાનું. કેમ કે એની ભાઈ પૈસા પૂરા થઈ ગયા. કેટલી 1 લાખની લોન બેઠી હે 1 લાખની લોન બેઠી. કેટલાની બેઠી? એક દી બેહારવાનું છે એમને. ભેગું થઈ જાય, ઉપાધિ ન કરતા. લોન તો છે જ તે તમ તારે થઈ જાય. ભેગું આવી ને હું એટલું તો આવું देखो गाइस, हम जा रहे हैं दूसरी जगह पे. અમારા મિત્રનું કામ ના ભેગું નહોતું, કેમ કે એ લોકોએ ના પડી કે 1 લાખની લોન તમારી ઉપર બેહે એમ નથી. देखो गाइस, चमक चलो તો મિત્રો, હવે પ્લાનમાં થોડોક ફેરફાર છે. આ ભાઈને તો તમને કીધું એમ ના પડી 1 લાખ રૂપિયાની લોન. એ હવે આપણા સીએ પાસે જાય છે ડાયરેક્ટ બેંક પાસે. તે હમણાં જ જો તમ તાર 5 લાખની લોન તરત. તારા વિડીયો લીધે રામ બાકી કેવો બોલે સાચી વાત, સાચી વાત. તો આપણે આવી ગયા છીએ દૂધી ચોક. હા, યુન્ડસ. મોરે મોરો નો દેતા હો ભાઈ. હપ્તા ચાલુ થઈ જાય. લોન વાળા ગોત છે અમને પાછા. વાંધો નહીં. તો મિત્રો, આપણે આવી ગયા છીએ લોકેશને. બેંકે આવી ગયા છે અહીંયા. સીએ સાહેબને હમણાં ફોન કરી એટલે આવે. ઉપાધિ ના કરતા તમતા. મિત્રો, ફોન કરી દીધો છે સીએ સાહેબને. આવે છે 5 લાખની લોન અમને ફટાફટ ઇન્સ્ટન્ટ લોન ફાસ્ટ. તો મિત્રો, આવી ગયા છે અમારા સીએ સાહેબ. બહુ જલ્દી આવ્યો. અરે કરવા દે, માર નથી કરે. જો આ ભાઈ ને 5 લાખની જરૂર તમારે હતી હમણાં, ખબર ને આપણે તો 1 લાખની થતી. 1 લાખ વાળા ના પડી તો તમે શું કીધું કે આપણે 5 ની બે ત્યાં લોન ની ઇન્ક્વાયરી કરે. આ ભાઈ રિજેક્ટ થાય પછી આવે ને ભાઈ આગળ આવે પાણી કાઢવા, બીજું કઈ આવું કરો દિવેશભાઈ. લોન નું કેન્સલ થાય એમ થોડું ચાલે. હવે તો ભાઈ છે ને વ્યાજવા લે ત્યાં શેકાય. આ દે, આ ભાઈ દે, આ ભાઈ અમને પૈસા દે. બોલો તો હું જો હવે 2 લાખની લોન લઈ લીધી છે મુકેશભાઈ મેરપાથી. હવે 5 લાખની લોન વસૂલ થઈ ગઈ. 5 ની લેવાની હતી, એમાંથી 2 આવી ગયા. એક બધું ભાગે છે. દિવ્યેશભાઈ, તમે પાર્ટી આપો છો એમને? ભાઈ, હું પાર્ટી નથી આપતો. લોન તો તમારે પાસ છે. લોન નથી પાસ થઈ કાંઈ એક બાજુ નથી પાર્ટી. ઓલી 5 લાખ કિંજામ એક બાજુ પીડા ને એટલે એક બાજુ ભાગે છે. આ ભાઈ ને આપો. એ ભાઈ મોટું હંતાડે છે આમાં. આ ના ચાલે ભાઈ. તમારે લોન લેવા જાય છે. પછી મેં તાજમહેલ બનાવવાનો છે. કોઈ જાતા હોય તો રખડવા નીકળી જાવ. ફોન નથી આપવા. તો મિત્રો, આપણે આવી ગયા છે સિલ્વર પોઈન્ટ. યસ.
આગળ હેલ્મેટ ની જરૂર પડે હો ભાઈ. મોરે મોરો આપા હે ગરમ હતું મુકા. તો મિત્રો આપણે આવી ગયા છે નગમ ચોકડીએ. અરે અરે યાર ઓ મિત્રો તો અહીંયા એક્સિડન્ટ થઈ ગયું છે. હજી તો નામ લેતો તો ત્યાં ઠોકી દીધી. તાટિયા વગર નાખી. હજી તો મિત્રો આપણે આવી ગયા છે સીતારામ વડાપાવે નાસ્તો કરવા. કેમ કે એક ભાઈને હમણાં 5 લાખની લોન પર્સનલ પાસ થઈ ગઈ છે. હવે બેસ્ટ લોકેશન જ આવીએ. હાલતું ફાલતું થોડા આપણે ખાવી. હાલો ભાઈ પૈસા આપો હાલો એ 5 લાખની લોન પાસ છે. 5 લાખની લોન પાસ થઈ એ ખુશીમાં સાહેબ આપણને વડાપાવ ખવડાવે. ભાઈ પહોંચી ગયો છે. ભાઈ તેરા ભાઈ સીએ સાહેબ તમે કરો છો એમ ને? બોલો સાહેબ હું આપી દો ને હારા ઓર્ડર ખાઈ નાખી. શું ખાવું છે તમને જે મજા આવે. વડાપાવ છે ભાઈ અહીંયા હતા તો વડાપાવ ખાવાનું ભાઈ સારું વડાપાવ એક નંબર એક નંબર. ઓરિજિનલ તો સ્પોન્સરશિપ આજ સીએ સાહેબે કરી નાખી છે તમ તાર. કાયદેસર મારું કરી નાખ્યું આ લોકોએ. થઈ ગયું આવી ગયું પણ ભાઈ મને હુવાય નથી દીધું. આમને મેં એક કે લોન નું કામ પછી બીજો કે આપણે ભાઈ પાસે જયું એટલે મેં હમણાં ભાઈ નું થઈ ગયું થઈ જ ગયું. બધા એનું થઈ ગયું. કાલ મારું કર્યું હતું ને તો એક આ બ્લોગ વાળો કે આપણે વડાપાવ આવી ગયા છે. હજી એક વસ્તુ ઘટે છે જે લાવે છે સામેથી. દિવ્યેશભાઈ શું વાત ચાલો ને પછી મિત્રો મરદ માણા સચન વડાપાવ ભૂખ જ એટલી લાગી. અડધું ખાય ભાઈ મારું. આ બધી ડીશ જો ને 1 2 આ 2 એને ખાધી. આ ભાઈ તો બીજી વખત ખાય છે. શેરી ભાઈચારા વંટો આપણે કમાઈશું લેવા. તારે માંથી કોઈ કાંઈ કમાતું નથી. મેં બધા રેડી આટલું સીએ છે ખોટું ન બધા. હેનો તીખું લાગ્યું છે બરોબર. તીખું નથી લાગ્યું. તમને અમારે છે ને તમને સીએ સાહેબ જ કહેવાનું. તમે બેંક મેનેજર થો. પોસ્ટિંગ હમણાં થઈ જવાનું છે. એક બેંકેથી ઉપાડી કરી નાખવા બેંકેથી ઉપાડી બેંક જ તે वो दिन दिन नहीं थे वही जिंदगी थी. एक कमेंट करी एक पोस्ट थी तो એમાં મેં કમેન્ટ કરી वो दिन दिन नहीं थे वही जिंदगी. વાહ વાહ કે શેર બોલો. એ ફોટામાં લખ્યું હતું કે એક ટાઈમ હતો ત્યારે મૂળ આપણા બેલેન્સ 2 રૂપિયા જ હોય એમ. પણ એ દિવસો હતા એમ એટલે મેં એ દિવસો નતા એ જિંદગી હતી. દિવસો જ હોય કે 350 રિચાર્જ હોય તોય કાંઈ કામનું 4 GB ડેટા યુઝ કરે આજ બ્લોક બનાવી. અમે 4G ની 5G વાળા છે. મિત્રો આ બધા કેવા ખબર પેલા નાસ્તો કરી લે પછી ના એમ કે 1 નંબર 1 નંબર. હવે શું કે છે 25 રૂપિયા હતા 20 થોડા મચ્છીનો વડાપાવ લે. આ તો એમ કે સારું તો આલુ પૂરી ને એક ડીશ. આલુ પૂરી તો આપણે કાઢી લ્યો ભાઈ. એવો જ થાય છે.
જલ્દી પાકશે. પાકી જાય પાકી જાય. બાકી એટલે સેવ ઉમરા ખાવા આવજો બધા. ગુંદી ગાંઠિયા. મિત્રો જોવો છો ને તમે આપણે જોવા થઈ આવો તો કન્ટેન્ટ તમને ડેઈલી મળ્યા રાખશે. એ કીધું છે લાડવા ગાંઠિયા નહીં કરતા. પંજાબી બનાવવાનું છે. બધા ભેગા ચાલે. આ ભાઈ કોંગ્રેસ વાળા, આ ભાઈ ભાજપ વાળા. કરો તો પાછો આ બધાએ જે અમે યુટ્યુબ ચાલુ કર્યા ને એ પહેલા તો અમારું અમને ડાયરેક્ટ કહેવા મળ્યા કે ભાઈ ક્યારે પેમેન્ટ આવશે. હા ભાઈ બોલો તો શું કહો છો? તો ખાલી ખોટી મહેનત શું કરવી એમ. અને આ તો આપણે રૂટિન રોજ કરવી છે બરાબર. હવે બનાવીને સોશિયલ મીડિયા બતાવવાનું છે કે અમે આમ નાસ્તો કરવા તો કરવું જ પડે. એટલે જ કહે છે મિત્રો તમે લાઈક ને કોમેન્ટ કરતા રહેજો. એટલે ફોલો બોલો પણ કાલે જ તમે દિવ્યેશભાઈ એમ કીધું હતું ફોલો ન કરો તો ચાલશે. તમારી ઈચ્છા હોય તો કોઈ કરી જ દેવાની. ના નથી પાડતા અમે. અમે અમે તો- તો બધાને સામેથી ચાંદલો કરવા અમે ન જાય. અમે ગમે એ પોલીસ વાળા કોઈ ચાંદલો કરવા આવ્યા તમારે સામે એ વાત તો તમે ચાંદલો કરે. અમે ગમે એ જો અમારા સાહેબ આવી ગયા. સાહેબ આવી ગયા છે. લોનના કાગળિયા લઈને ચેક લઈને આવે છે. જો ભાઈ મિત્રો લોનના કાગળિયા સક્સેસફુલ થઈ ગયા છે. કાગળિયા થઈ ગયા ને ડન 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 ને